થોડું ઘણું પોરબંદરની આજુબાજુમાં બધું બતાવું શું છે શું નહીં. જો સામે બર્ડ્સ છે, જો સી બર્ડ્સ છે. ઓ હરડો મોટો ચના ચોર ગરમ બનાવ્યા છે. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજે છે રવિવારનો દિવસ હોય ને એટલે એકદમ શાંતિ હોય, રિલેક્સિંગ હોય અને શાંતિવાળા દિવસે છે ને અમને એકદમ સુકૂનવાળી જગ્યા હોય ને નેચરલ પ્લેસ ત્યાં જવાનું મન થતું હોય છે. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, તો ચલો જો અમે રેડી થઈ ગયા છીએ અને આજે છે સન્ડે. સો પહેલાં છે ને કે અમારો પ્લાન નહોતો કંઈ જવાનો, મારા હસબન્ડને ક્યાંક જવાનું હતું એક પ્રસંગમાં, બટ પછી એમને પેશન્ટ વધારે હતા તો લેટ થઈ ગયું એટલે પછી એમને કેન્સલ કર્યું જવાનું. અને બસ જો હું ને પ્રહાન અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. જો આ કુર્તી પહેરી છે, આ છે ને પેલી છે એલાઇન કુર્તી છે અને નીચે ટ્રાઉઝર પહેર્યું છે બ્લેક. સો આ કુર્તી મેં છે ને વેસ્ટ સાઈડમાંથી લીધેલી છે, અને લિંક હશે તો હું શેર કરી દઈશ, બરાબર છે. સો ચાલો જો રેડી છીએ, પાછળ મારું બેગ પણ રેડી છે અને જો અહીંયા ગોગલ્સ લઈ લીધા છે ને ચલો નીકળીએ. અચ્છા ને સરખી ઊંઘ નથી. રાતે અમે લોકો ફ્રેન્ડ્સ સાથે મતલબ વાડીમાં એમ જમવા ગયા હતા તો બહુ જ લેટ આવ્યા અને પછી સવારે મારી વહેલી ઊંઘ ઉડી ગઈ. સો ચાલો જો પાછળ આવ્યો પ્રહાન. હું બી ગઈ હતી અંદરથી, મનમાંથી. તું ક્યારનો દેખાતો નહોતો એટલે મને એમ હતું કે ક્યાંક છુપાણો તો છે. ચલો નીકળીએ બેટા, બીજો ગયો. ચાલો જો બેગ રેડી છે, અહીંયા સ્પીકર લઈ લઈએ ગાડીમાં અને આ એક પકડી લઈશ તું પ્લીઝ. ચશ્મા પકડતો, હા પકડ પણ સરખા પકડજે. ચાલ ચપ્પલ પહેર, ચાલ નીકળીએ, ચાલો જઈએ છીએ. હા સો ચાલો ફ્રેન્ડ્સ જો નીકળીએ, ક્યાંક જઈશું એમ જ આટાપાટા મારવા માટે. થઈ જાય છે, હા તો પહેરી રાખ. એમ જ ક્યાંક આટા મારીશું એકદમ થોડાક વાડી એરિયામાં ને એમાં. અત્યારે શું છે કે બધા વાવેલું હશે સરસ તો ગ્રીનરી હશે, જોવાની મજા આવશે. એમ જ થોડું ઘણું સર્વે કરવા નીકળીએ છીએ. તો ચાલો જઈએ, ઘણા સમય પછી પાછા જઈએ છીએ. અને હવે જમવાનું છે ને આજે એવું થયું કે પ્લાન નહોતો ને તો જમવાનું કંઈ બનાવ્યું નહોતું અને અત્યારે હવે છે ને થોડો ઘણો નાસ્તો ભેગો લીધો છે, કેમ કે બહારનું ખાવા કરતાં નાસ્તો અને ફ્રૂટ લીધા છે. કંઈક કરીશું બહાર. ચલો નીકળીએ અને મળીએ બહાર જઈને. થોડું ઘણું પોરબંદરની આજુબાજુમાં બધું બતાવું શું છે શું નહીં. અને બસ જોજો ફ્રેન્ડ્સ વિડીયો. આજે રવિવારનો દિવસ કેવો જાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો થોડા સમય પહેલાં મને એક કમેન્ટ આવેલી હતી કે તમે પોરબંદર રહેવાનું કઈ રીતે સિલેક્ટ કર્યું. તમે ધારો તો મેટ્રો સિટીમાં પણ સેટલ થઈ શકો એમ હતા. તો એક જ વસ્તુનો આ જે છે ક્વેશ્ચન, એનો આન્સર એક જ છે કે મારા હસબન્ડ છે ને ઘણી બધી કન્ટ્રી ફરેલા છે. અમે પોરબંદર શિફ્ટ થયા એ પહેલાં એ દિલ્હીમાં હતા, બરોડા હતા, અમદાવાદ પણ રહેલા છે. મેટ્રો સિટીમાં રહેવામાં કેટલી તકલીફ પડે, ટ્રાફિક હોય, પોલ્યુશન હોય, પ્લસ આવવા જવામાં એટલો ટાઈમ વેસ્ટ થાય. એટલે એ બધી વસ્તુઓ મારા હસબન્ડને નહોતી ગમતી. એમને એકદમ સિમ્પલ શાંતિવાળી લાઈફ જીવવી હતી. અને ક્યાંક ને ક્યાંક પછી મને બી એવું જ હતું. મને છે ને નેચરલ પ્લેસ વધારે એટ્રેક્ટ કરે કે જ્યાં સુકૂન હોય, શાંતિ હોય. અત્યારે જો અમે ઘરેથી નીકળ્યા છીએ ઓનલી 10 to 15 મિનિટ્સમાં અમે આટલી સરસ જગ્યાએ પહોંચી ગયા છીએ. મેટ્રો સિટીમાં ક્યાં આપણે આવી સરસ જગ્યાઓ શોધવા જવાના. અને સન્ડે હોય કે રજાનો દિવસ હોય ત્યારે આપણને થોડું એવું હોય કે નેચર સાથે કનેક્ટ થાય. મને ખબર છે મારી ઘણી બધી ફ્રેન્ડ છે કે જે લોકો ઓલવેઝ એમ જ કહેતી હોય કે તું કેટલી બ્લેસ્ડ છો, કે તું આટલી સરસ દરિયા કાંઠે તમે રહ્યો છો, કેટલું સુકૂન મળે અહીંયા, ખાલી બેસવાથી કેટલી શાંતિ મળતી હોય છે. એ ક્યાંક ને ક્યાંક આપણે છે ને રિલેટ કરી શકીએ કે જ્યારે આપણે બંને લાઈફ જીવેલી હોય ને ત્યારે. અને હોપફુલી અમારું ફિલ્ડ એવું છે કે એમાં અમે ધારીએ તો ગમે ત્યાં સેટ થઈ શકીએ એમ છીએ. તો બેટર છે કે આપણે એક સુકૂન, શાંતિવાળી અને આરામદાયક જિંદગી જ્યાં સ્લો લિવિંગ હોય ત્યાં રહીને લાઈફ જીવવી જોઈએ. બાકી અત્યારે ઘણા લોકો એવા છે કે જેમની પાસે ઓપ્શન નથી હોતો નાના સેન્ટરમાં રહેવાનું. કોઈ કંપનું ફિલ્ડ એવું હોય જેમને ફરજિયાત મોટા સેન્ટરમાં જ રહેવું પડતું હોય છે. બટ ક્યાંક ને ક્યાંક એ લોકો ઈચ્છતા હોય છે મનથી કે જ્યારે બી રિટાયર થશું ને ત્યારે એકદમ આવી સુકૂનવાળી જગ્યા પર જરૂરથી રહેવા માટે જશું. તો બસ જો આ જ રીઝન હતું કે અમે લોકો પોરબંદર શું કામ એને સિલેક્ટ કર્યું. તો જો એટલું સરસ લોકેશન છે ને અહીંયા, બહુ જ સરસ છે. અહીંયા થોડા ઘણા ફોટો પાડીએ ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે આ બોટ ઉપર. જો અમે લોકો છે નાસ્તોય સાથે લાવ્યા છીએ. ચના ચોળ ગરમ ને એવું લાવી છું, થોડુંક ડુંગળી, ટમેટા ને એવું. તો હમણાં અહીંયા જ મને એવો વિચાર આવે છે કે ભૂખે લાગી છે અને બીજું કંઈ ખાવું ને એના કરતાં અહીંયા જ હમણાં કાપી
અને ખાઈએ ટેટી ને બધું લાવ્યા છે. જો સામે બર્ડ્સ છે, જો સી બર્ડ્સ છે જો. હાલ અહીંયા અહીં જો પપ્પા સામે જો દીકો ફોટો લેજો. તો જો આ પાણીમાં નાખે છે, કંઈક કરે છે. ઓહ હરડો મોટો. ઓહો છીછરું પાણી છે, છીછરું છે એટલે આમાં તાર નવાય એવું છે, સાવ નજીક છે જો. તાર નાવું છે? કેમ? ઓહો સ્કિન બળવા માટે. હા નસીમ બોટ. આ બોટ છે ને બહુ સરસ અહીંયા મૂકી દીધી છે ને. આ કેમ વિડીયો ચાલુ છે પણ એક જ મિનિટ. નસીમ મુડદુર માંગરોળ કૂતરું આવે પાછળ. જો આમાં ડુંગળી સુધારી રહી છે, આમાં ટમેટા સુધારી નાખો. ડીશ તો ભૂલી ગઈ છું. ચણા ચોળ ગરમ બનાવીએ આપણે. તો ચાલો જો ફ્રેન્ડ ચણા ચોળ ગરમ બનાવ્યા છે. ડીશ ભૂલાઈ ગઈ હાવ. એક થેલીમાં ચમચીની ડીશને લીધી હતી. જો પ્રહાન રેડી. હાથેથી ખાઈ લઈશ ને. સો ચાલો ફ્રેન્ડ્સ જો મસ્ત મજાની ચણા ચોર ગરમની ભેળ બનાવી હતી. એટલી સરસ મજા આવી ગઈ ને કે દરિયાકાંઠે છે ને ચણા ચોર ગરમની ભેળ એવી મજા આવે ચોપાટીએ. તો બસ ચલો એકદમ મસ્ત લોકેશન છે. આજે છે ને એન્ટર થતાં જ એટલું સરસ લોકેશન મળ્યું તો મેં કીધું કે ચલો અહીંયા જ થોડો ઘણો નાસ્તો કરી લઈએ, ફોટોગ્રાફી કરી લઈએ ને હવે જઈએ છીએ આમ કંઈક આગળ જોવા માટે. તો ચાલો જઈએ. જો ફ્રેન્ડ અહીંયા દરિયાકાંઠે છે ને ઘઉં થાય જો સાવ એટલે સાવ પહેલું જ ખેતર છે દરિયાને અડીને જ. નથી કે ડેમનું છે? મોરું. હા નહીંતર આ ખાડી આવે ને ઉપર પુલ ઉપરથી આ બાજુ. સરસ છે જો અહીંયા કંઈક બને છે. આ મુક્કર સાગર જગ્યા કહેવાય. આની પહેલાં અમે એક વખત આવ્યા હતા અહીંયા. બહુ જ મસ્ત જગ્યા છે આ. જો અહીંયા છે ને પુલિયા બને છે. એ ઓલી બાજુ જવાનો રસ્તો બને છે જો ત્યાં. એ ઓલા તક 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 યા ક્યાં ગયું? દેખાતું નથી આમાં. આમ પણ કેટલું કરવું? લોકેશન ચલો ફ્રેન્ડ્સ જો પાછા આવી ગયા છીએ ઘરે. કેમ કે મારા હસબન્ડને પેશન્ટ હતા અને 2-3 ઇમરજન્સીના 1-2 કોલ આવ્યા તો થોડી ટ્રાય કરી કે થોડું ચાલે એમ હોય તો. બટ પછી પેશન્ટને ચાલે એમ નહોતું એટલે પછી આવવું પડ્યું. અને આમ બી થોડું પ્રહાનને પણ એવું હતું કે જલ્દી ઘરે જવું છે કેમ કે એને થોડું કામ ખબર નહીં આજે બોર થતું હતું ને અમારે થોડા ઘણા 1-2 કામ હતા. ગામડા સાઈડ ગયા હતા ને ત્યાં એ બાજુના. તો હોપફુલી અમે લોકોએ કરી તો નાખ્યા. આવી ગયા છીએ અત્યારે ઓલમોસ્ટ 5:30-6ની વચ્ચેનો ટાઈમ થયો છે. આમ તો અમે લોકો
2 વાગ્યાની આજુબાજુ ગયા હતા, 2-2:30 વાગ્યા હતા. એટલે આમ બહુ મજા આવી, સરસ એકદમ મસ્ત જે લોકેશન મળી ગયું હતું ને ત્યાં ફોટોગ્રાફી ને બધું સરસ કર્યું. થોડી વાર ત્યાં બેઠા અને ભેળ ને બધું ખાધું, જે કાંઈ બી નાસ્તો કરવાનો હતો એ, અને પછી થોડા ઘણા આટા મારી અને આવી ગયા પાછા ઘરે. સો ચાલો હવે તો મારો છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે. સાંજ પડે ને 5 વાગે એટલે ખબર નહીં કેમ આમ ચાની જે પેલી થાય ને કે જલ્દી બસ ચા પી લો. ચાલો જો હવે છે ને થોડી વાર હું રેસ્ટ કરીશ, 15-20 મિનિટ. અને આજે કામ તો કંઈ છે જ નહીં, કામ તો મેં બધું જ સવારે કમ્પ્લીટ કરી નાખ્યું હતું. કચરા પોતા થઈ ગયા માસીએ, પંખા આજે સાફ કર્યા, વધારાના બાવા ઝારા પાડ્યા હતા, આજે એસી સર્વિસ કરવા માટે બી આવ્યા હતા. એટલે આજે છે ને આમ થોડુંક બિઝી શેડ્યુલ હતું મોર્નિંગમાં જ. બટ મેં છે ને 1 વાગતા બધું જ ખતમ કરાવી દીધું, 1:30 વાગતા એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા હતા. અત્યારે કામ કાંઈ જ નથી. હવે રાતનું જે કાંઈ બી ડિનર બનાવીએ ને એ જ. તો હવે હું થોડી વાર છે ને સૂઈ જાઉં, પછી ઉઠીને ચા પીશું. ચાલો મળીએ થોડી વાર પછી. તો ફ્રેન્ડ્સ જો મને તો અત્યારે એટલી મસ્ત ઊંઘ આવી ગઈ ને કે વાત જવા દઉં. 2 કલાક 1.5 કલાક તો આરામથી હું સૂઈ ગઈ હતી. હવે છે ને ઉઠી અને ચા બનાવવા મૂકી છે, અંધારું થઈ ગયું છે. અને બહાર જો બહુ મસ્ત એક વસ્તુ બતાવો, લાઇટ કરી દઉં પહેલાં બહારની. એટલી શાંતિ હતી ને, કોઈ કામ નહોતું એટલે મને ઊંઘ આવી ગઈ. નહીંતર મને બપોરે એટલી ઊંઘ ન આવે. અમે સ્પેશિયલી સન્ડેના તો હું ના જ શું, કેમ કે મને કંઈક બીજા કામ કરવા હોય. બટ આજે કંઈ કામ નહોતા ને, મેં કીધું હતું ને કંઈ કામ નથી, એકદમ રિલેક્સ છું એટલા માટે. સો પહેલાં છે ને હું માઇક લઈ આવું મારું. બપોરે સૂઈને ઉઠીએ ને પછી ગમે એટલા વાગ્યા હોય, ચા તો પીવા જોઈએ જ. એ પછી જ કંઈક છે ને મજા આવે. એટલે અહીંયા જો મારી ચા બને છે, સાથે બટેટા બાફવા પણ મૂકી દીધા છે, એમ કે થેપલાની સૂકી ભાજી બનાવવાની છે. અને હું જે બતાવતી હતી ને એ કે અહીંયા અમારા ઘરની સામે છે ને જો મસ્ત એકદમ ડેકોરેશન કરેલું છે, કેમ કે સામે છે ને વાડીનો પાર્ટી પ્લોટ છે. એટલા માટે અહીંયા આજે કંઈક મેરેજ ફંક્શન છે. ડેકોરેશન એ બહુ જ સરસ કરેલું હતું. સોફ્ટ મ્યુઝિક પણ એટલું સરસ વાગતું હતું. અને અહીંયા જે મારે પ્લાન્ટમાં મેં રાખેલી છે એક લાઇટ હતી કે એમ જ પડેલી હતી, તો મેં અહીંયા રાખી દીધી. 2-3 દિવસથી રાખી છે. બધા સોલારથી જે ચાર્જ થાય ને પ્લાન્ટમાં રાખવાની એ છે. અને મેં જોયું, અચાનક મારું ધ્યાન પડ્યું તો જો કેટલી સરસ લાગતી હતી. તો મેં કીધું કે ચલો તમને પણ બતાવું. તો ચાલો બસ જો ફ્રેન્ડ્સ, આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.